ચારી મિલા ન કોઈ લાખ આચારી મલ તો એક વિચારી હોય પ્રભુ। જો સુધી આપણે વિચાર ના કરીએ ત્યાં સુધી સંતો શું કહેશે ને શું કહેવા માંગે છે। દાખલા તરીકે મહાપુરુષોની વાણી આપણે ગાતા હોય, વાણીની જરૂર છે પ્રભુ, પણ હવે વાણીને કદાચ આપણે ના વિચારીએ, એક પડીકું હોય, એ પડીકાના આપણે જો સુધી ના ખોલીએ ત્યાં સુધી એ પડીકાની અંદર શું છે આપણને ખ્યાલ ના આવે। એ મહાપુરુષોની વાણી થતી હોય, સત્સંગ થતો હોય, પણ એને કદાચ આપણે ના વિચારીએ તો સંતો શું કહેવા માંગી છે એ આપણને ખ્યાલ આવે નહીં। એના માટે પ્રથમ પગથિયું છે સંતોનો સંગ, ને સંતોનો સંગ થાય તો સદગુરુનો સંગ થાય। કે મનુષ્ય તન સે નાવરું નાવિક સદગુરુ હોય, મોહન મહિમા નામનો કોઈ રોકી શકે ના કોઈ। કદાચ સદગુરુનો જો સાનિધ્ય મળી જાય તો ફક્ત કદાચ આપણને નામ નિશાની મળી જાય। એ નામ નિશાની કદાચ મળી જાય તો નામના આધારેથી આપણે કદાચ ભવસાગર તરવું હોય તો તરી શકાય। કદાચ આપણે નદી હોય ને પેલા કોઠે આપણે જવું હોય તો કદાચ નાવમાં બેસીએ ખરા, પણ કેવા નાવમાં? ભૂલે ચૂકે પથ્થરના નાવમાં આપણે બેસી જઈએ ને તો કોઠા ઉપર એક ડગલું આગળ ના જવાય। કદાચ કાગળનું નાવ આપણને મળી જાય તો અધ વચ્ચે જઈને ડૂબી જવાય। પણ નિરોત બાપુએ કહી કે નિરોત નવકા નામ કી તામે બેસી आई, પાડ પહોંચાડે પલક મન બહાર ફેરા ન ખાય। કદાચ કાષ્ટનું નાવ મળી જાય તો કાષ્ટના નાવમાં આપણે બેસીએ તો પેલા કોઠા પોકાય ન પોકાય। એટલે મારે કહેવાનો વિષય ફક્ત એક નામ છે પ્રભુ। કળયુગની અંદર કદાચ ભજવા માટે હોય, એની કદાચ સેવા કરવી હોય તો ફક્ત એ નામ છે, ને એ નામ છે એ અપરોક્ષ પ્રભુ। નામ એટલે બોલવું, બોલાવવું, લેવું દેવું તમામ છે પ્રભુ, એ અપરોક્ષ કહેવાય। પણ જે પરોક્ષ કહેવાય, પણ એ નામની વાત કરી ગુરુ મહારાજને કે સદગુરુના શબ્દોના થાવ અધિકારી, મેલી દે અંતરનું અભિમાન, માન મેલીને આવો મેદાનમાં સમજો ફક્ત સદગુરુની શાન। કદાચ ને સદગુરુનો ઈશારો મળી જાય તો એ નામનો અનુભવ થાય ને થાય। પણ જ્યાં સુધી નામ જાણ્યું ના હોય, એ નામનો ભેદ ના સમજાણ્યો હોય ત્યાં સુધી આપણા પોત તત્વમાં આપણે કેવા છીએ એ પણ આપણને ખ્યાલ ના હોય। અર્જુન મહારાજે કહ્યું કે નામ જેને જાણી વેદ ચાર ભણ્યો, ભેદ જેને જાણ્યો જાણે ખરેખર ત્યારે બને। કે નામ જેને જાણીએ નામનો અનુભવ થવો જો પ્રભુ। કેવો અનુભવ થવો જો? સંતો તો એટલા સુધી વાત કરી ના કહે, તમારી દ્રષ્ટિની અંદર પણ નામ પડી રહ્યો કે નામ નયન में रम रहा है, जाने वीरला कोई, जाको सदगुरु पूरा मिलिया ताको मालूम હોય। એટલે ઘણા કોઈ કે આવો પ્રભુ અનુભવનો વિષય છે ને એ નામ એ જ જ્ઞાન છે। આપણે અર્જુન બાપુએ પણ કહ્યું કે નહીં સ્વરૂપ ગુરુજીનું નામ સુનજો, જ્ઞાનની નિશાની ને પ્રભુ એ નામની નિરોત બાપુએ નહીં, દરેક સંતોએ વાત કરી કે સકલ જગતમાં રામ હમારો, રામ બિના કોઈ ઠામ નહીં ખાલી। પિન બ્રહ્માંડ જુઓ તપાસી, નોમ વગર કોઈ વસ્તુ નથી આગી। કબીર સાહેબે પણ કહ્યું કે તીરथ सब में पानी है नहीं कुछ नहीं देखा, प्रतिमा सकल जड़ है बोले नहीं कोई बोला देखा, पुराण सब बात है घट का पर्दा खोल देखा, अनुभव की बात कबीर कहे एक नाम बिना जग पोल देखा। नाम कोई वस्तु नहीं, नाम एक परमात्मा से, नाम एक आत्मा से, नाम एक તમે છો। પણ આવું જ્ઞાન જ્યારે રામચંદ્ર વશિષ્ઠ ગુરુ કરાયા એ વખત પણ અનુભેદ સમજાય છે કે राम राम सब कहे क्या है राम का नाम, रामचंद्र वशिष्ठ गुरु किया तब क्या बतलाया। નામ એ જ નામનો મહિમા આપણા સદગુરુ મહારાજે આપણને ભીતરની અંદર અનુભવ કરાવી દીધો છે। આટલું બોલી મારી વાણીને આટલામાં વિરામ આપું છું। સદગુરુ ભગવાન કી જય।